રાવપુરા સંસ્થા વસાહત ખાતે વડોદરા છોટાઉદેપુરથી ધ ગવર્મેન્ટ સર્વન્ટ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ વડોદરાની 114મી વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી। રાવપુરા સંસ્થા વસાહત ખાતે ધ ગવર્મેન્ટ સર્વન્ટ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની વાર્ષિક 114મી સાધારણ સભા યોજાઈ હતી। સભાની શરૂઆત પૂર્વ સોસાયટીના પદાધિકારીઓએ હરણી લેક ઝોન બોટ હોનારતમાં મૃત્યુ પામેલા બાળકો, શિક્ષકો તથા આવેલપુરમાં અવસાન પામેલા તેમજ સોસાયટીના મૃત્યુ પામેલા 116 સભાસદોને શ્રદ્ધાંજલિ આપી સભાનો પ્રારંભ કરાવ્યો હતો। સભાના અધ્યક્ષસ્થાને રહેલા પ્રતાપરાવ ભોઈટે કોઓપરેટિવ સોસાયટીના સફળતા અંગેની વાતચીત કરતા જણાવ્યું હતું કે બેંકે આ વર્ષે 1.86 કરોડ નફો થયો। તદુપરાંત સોસાયટીના સભાસદોના મેડિકલ સહાયમાં સુધારા સહિત કેટલીક નવી યોજનાઓ અમલમાં કરવાનો વિચાર કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું। તો બીજી તરફ સોસાયટીના 11,600 સભાસદોને તેમની જરૂરિયાત મુજબ ધિરાણ 9% વ્યાજે આપવાનું નક્કી કરવામાં આવ્યું છે, જ્યારે શિક્ષણ માટે 8% વ્યાજે ધિરાણ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેથી શૈક્ષણિક ક્ષેત્રે વિદ્યાર્થી તેની કારકિર્દી ઉજ્જવળ બનાવી શકે દિશા તરફ આ નિર્ણય લેવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે। અલબત્ત સોસાયટીના સભાસદોના લાભાર્થે અનેક વિવિધ યોજનાઓ અમલમાં લાવવા માટેનો વિચારવામાં આવી રહ્યું હોવાનું કોઓપરેટિવ સોસાયટીના અગ્રણી પ્રતાપરાવ ભોઈટેએ જણાવ્યું હતું। ધ ગવર્મેન્ટ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી વડોદરાએ અગ્રીમ સંસ્થાઓ તરીકે ઉભરી આવી હોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન ન્યૂઝ, વડોદરા। વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના સરકારી અર્ધ સરકારી કર્મચારીઓની 114 વર્ષ જૂની સોસાયટીનો આજે સામાન્ય સભા છે। સામાન્ય સભામાં વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા થશે। ખાસ કરીને શરૂઆતમાં જ અમે વડોદરામાં 2 દુર્ઘટના થઈ, એક બોટ હોનારતમાં 13 બાળકો અને શિક્ષકો તેમજ મહાપૂરમાં જે 13 વ્યક્તિઓ અવસાન પામ્યા તેમના માટે અને અમારા સોસાયટીના 116 જેટલા સભાસદો જે વર્ષ દરમિયાન અવસાન પામ્યા છે, તેમજ અમારા સોસાયટીના એક માજી વ્યવસ્થાપક સમિતિ સભ્ય શ્રી રવિન્દ્રભાઈનું અવસાન હમણાં થોડા સમય પહેલાં થયું છે। એ બધાને અમે શ્રદ્ધાંજલિ આપીશું અને ત્યાર પછી એજન્ડા પ્રમાણે કાર્યવાહી શરૂ કરીશું। એજન્ડામાં તો અમે ખાસ કરીને આ વર્ષે એક વિક્રમી નફો કરેલો છે। 1,86,00,000 જેટલો નફો થયેલો છે અને તે સિવાય કાચા નફામાંથી અમે સભાસદોના હિતમાં એક ખાસ અમે જે મેડિકલ સહાય આપીએ છીએ તેમાં સુધારો કર્યો છે। તે સિવાય દર વર્ષે અમે જે ગિફ્ટની પ્રોવિઝન કરતા હોઈએ છીએ અને સભાસદો માટે જુદી જુદી સ્કીમો અમે લાવવા માટે વિચારી રહ્યા છીએ। અમારા લગભગ 11,600 જેટલા સભાસદો છે એમને પ્રાથમિકતા મળે અને ખાસ અત્યારે જે ધિરાણ અમે આપીએ છીએ તેમાં 20 લાખ સુધીનું ધિરાણ 9.5% વ્યાજે આપીએ છીએ। શૈક્ષણિક ધિરાણ અમે 8% વ્યાજે આપીએ છીએ। એટલે લોકોને એક વિદ્યાર્થીઓ માટે ખાસ એ ફાયદો થાય છે કે એમને ઉચ્ચ શિક્ષણ માટે બહાર જવા માટે અમે અમારા ત્યાંથી સારી એવી સુવિધા ઊભી કરેલી છે। અન્યથા બીજી બધી બાબતોમાં વિચારીએ તો આ સંસ્થા સભાસદોના અને સર્વે અમારા વ્યવસ્થાપક સમિતિના સભ્યોના અથાગ પ્રયત્નથી આજે ગુજરાતમાં એક અગ્રણી સહકારી સંસ્થા તરીકે નામના મેળવેલી છે। Subscribe now and press the bell icon. Never miss an update.